પ્રચાર પહેલા ભાજપ કોંગ્રેસના ઉમેદવારો ટીમલી રમતા જોવા મળ્યા. લવિંગજી પણ પાછા પડી જાય તેવું નૃત્ય બે ઉમેદવારોએ કર્યું છે. આવો જોઈએ. જેમ મૂછો નથુલાલની વખણાય એમ નેતાઓમાં ડાન્સ લવિંગજી ઠાકોરનો વખણાય. પરંતુ લવિંગજીના ડાન્સને ટક્કર મારે તેવા દ્રશ્યો છોટાઉદેપુરથી સામે આવ્યા. જુઓ, ભાજપ અને કોંગ્રેસ બંનેના નેતાઓ ટીમલીમાં મશગુલ બન્યા હતા. આ છે ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા અને આ બીજા છે સુખરામ રાઠવા. ચૂંટણીના મેદાનમાં બંને આમને સામને છે, પરંતુ હાલ બરાબર જંગ જામે એ પહેલા બંને મેળાની મજા માણી રહ્યા છે. જિલ્લાના દેવહાટ ગામે ભંગુરિયાનો મેળો ચાલી રહ્યો છે અને જેમાં પહેલા દિવસે પૂર્વ નેતા વિપક્ષ અને હાલ છોટાઉદેપુરથી કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા મન મૂકીને આદિવાસી નૃત્ય ટીમલીમાં ઝૂમ્યા. ભાજપના ઉમેદવાર જશુભાઈ તો અલગ જ મૂડમાં જોવા મળ્યા. પ્રચાર અને ઉમેદવારી બધું જ ભૂલીને મેળાની મસ્તીમાં એવા ડૂબ્યા કે ન પૂછો વાત. જશુભાઈને સાથે જે ઝૂમી રહ્યા છે તે છે રાજેન્દ્રસિંહ રાઠવા, જેઓ જશુભાઈની સામે ચૂંટણી લડી રહેલા સુખરામભાઈ રાઠવાના જમાઈ છે. રાજકીય પક્ષ લઈને બંને બેઠા છે. જમાઈ પણ રાજકીય પક્ષમાં છે, શસ્ત્રો પણ રાજકીય પક્ષમાં છે. પોતપોતાનું દરેકે કામ કરવાનું, એનો ચુકાદો તો મતદારે આપવાનો હોય છે. અમારે શાના માટે એને બાબતમાં માથાકૂટ કરવી? આ અમારો સામાજિક પ્રશ્ન છે અને એ સામાજિક પ્રશ્ન આ ચૂંટણીઓમાં આપણે નહીં ખસેડ્યો તો સારું રહે. આદિવાસીઓ માટે સૌથી મહત્વનો અને મોટો તહેવાર હોળી ધૂળેટી છે. હોળી પહેલા અને પછી વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ શરૂ થઈ જાય છે. ભંગુરિયાનો આ મેળો એ પણ એ જ પરંપરાનો ભાગ છે, જેમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ પોતાની પારંપરિક વેશભૂષામાં નાચગાન કરી ઉત્સાહથી મેળો માણે છે. આ તો વાત સાંસ્કૃતિક મેળાની થઈ, પરંતુ હવે તો મતનો મેળો જામવાનો છે. ત્યારે બંને ઉમેદવારો પોતપોતાની જીતનો દાવો કરી રહ્યા છે. સૌ વડીલોના આશીર્વાદ અને કાર્યકર્તાઓની મહેનતથી અને પેજ કમિટીના માધ્યમથી અમે 5 લાખ મતો કરતાં વધારે લીડથી અમે જીતીશું. આમ છોટાઉદેપુર જિલ્લાની અંદરથી હાલ જ પૂર્વ રેલ મંત્રી અને નારાયણભાઈ રાઠવા જો કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા છે, કેટલો સહકાર એમનો મળશે? અરે પૂરેપૂરો સહકાર. હવે તો અહીંયા બીજું કોઈ વિરોધમાં છે જ નહીં એવું હું સમજુ છું. અહીંયા બધું એક જ તરફી છે. શિક્ષિત યુવાનો બેરોજગારીથી ત્રસ્ત છે. ખેડૂતોને MSP મળતા નથી. ઘરમાં કામ કરનારી આપણી માતાઓ બહેનોનું જે બજેટ છે, બજેટ ખોરવાઈ જાય છે. સારી શિક્ષણની સગવડતાઓ નથી, સારા દવાખાનાની સગવડતા નથી. દવાખાના છે તો ડૉક્ટરો નથી, શાળા છે તો શિક્ષકો નથી, કોલેજો છે તો શિક્ષકો છે નથી. એવી જે સ્થિતિ આ ગુજરાતમાં છે, ભારતીય જનતા પક્ષના વહીવટે કરી છે. એને આજનો યુવાન સારી રીતે સમજે છે અને એનો બોધપાઠ આવનારી લોકસભાની ચૂંટણીમાં યુવાનો, ખેડૂતો અને માતાઓ બહેનો આપશે એ વાત ચોક્કસ છે.